જૂનાગઢના સુખપુરમાં ડસ્ટબિન ખરીદીમાં થયેલા કૌભાંડ મામલે ગામના સરપંચ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। નક્કી કરેલ કંપનીના બદલે અન્ય કંપની પાસેથી કચરાની ટોપલીઓ ખરીદવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। આ પ્રકરણમાં સુખપુર ગામના સરપંચ અરુણ ડાંગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથે જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ બાદ સરપંચે ખરીદીમાં વધારાની ચૂકવેલી રકમ ₹1,18,000 સરપંચ પાસેથી વસૂલ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરપંચે વર્તમાન પત્રમાં જાહેરાત કર્યા વિના જ ડસ્ટબિનની ખરીદી કરી હતી અને જે નિયમોનું ઉલ્લંઘન ગણાયું છે। સરપંચ ડાંગરને લિખિત તેમજ મૌખિક રજૂઆત માટે અંતિમ મુદત પણ આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં તેઓ રજૂઆત માટે હાજર રહ્યા નહોતા। સરપંચ અરુણ ડાંગરે દાવો કર્યો છે કે 1 ડિસેમ્બર 2025ના રોજ રાખવામાં આવેલી અંતિમ મુદત અંગે તેમણે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી। તેમ છતાં ડીડીઓ દ્વારા કાર્યવાહી કરીને સસ્પેન્શન તથા વધારાની રકમની વસૂલાતનો આદેશ આપવામાં આવ્યો છે। આ ઘટનાથી ગ્રામ પંચાયતમાં થયેલી ખરીદી પ્રક્રિયા અને પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે વંથલી તાલુકાના સુખપુર ગામમાં સરપંચ શ્રી અરુણભાઈ ડાંગર છે અને એમણે 2022માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડસ્ટબિન ખરીદેલા 68। એટલે એક દિનેશભાઈ રાઠોડ કરીને અરજદાર છે ગામના, એમણે ફરિયાદ કરેલી કે ભાઈ ડસ્ટબિનમાં ભ્રષ્ટાચાર છે અને ડસ્ટબિન મોંઘા ભાવે ખરીદેલા છે। એટલે દિનેશભાઈ પોતે પણ એક બિલ રજૂ કર્યું અને એને એક ડસ્ટબિનનું ₹1680 બિલ રજૂ કર્યું, 100 લીટર ડસ્ટબિનનું। જ્યારે સરપંચે ખરીદી કરી હતી એ 68 ડસ્ટબિન એને ખરીદા એ 3,420ના ભાવે ખરીદા, જીએસટી સહિત। એટલે કે અરજદારે જે રજૂ કર્યું હતો 1680નો ભાવ, એના કરતાં ડબલથી પણ વધારે ભાવથી ડસ્ટબિન ખરીદાવો એવી ફરિયાદ હતી। એ બાબતે માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમક્ષ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ તપાસ ચાલી અને તપાસમાં સરપંચને પણ સાંભળવામાં આવ્યા અને પુરાવો પણ ધ્યાને લેવામાં આવ્યા અને બધું જોતા આખરે સાહેબે સુનાવણી કરી અને બધા આધાર પુરાવાને ધ્યાને લઈ અને 28 જાન્યુઆરી 2026ના રોજ આ સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરતો અને જે આ ડિફરન્સની રકમ છે, ભાવના ડિફરન્સની, એ વસૂલ કરવા માટેનો હુકમ કર્યો છે। મેં કોઈ ભ્રષ્ટાચાર કે નાણાકીય ઉચાપત કરેલ નથી। તેમજ સુખપુર ગ્રામ પંચાયતમાં જે તે સમયે જ્યારે ડસ્ટબિનની ખરીદી કરવામાં આવે ત્યારે જેમ પોર્ટલ ન હોવાથી અમે સુખપુર ગ્રામ પંચાયતે 3 ભાવો લઈ એસઓઆર મુજબના જીએસટી વાળા બિલો લઈ ખરીદી કરેલ છે। તેમજ આખરી સુનાવણી ડીડીઓ શ્રી દ્વારા તારીખ 1/12/2025ના રોજ રાખેલ, જેમાં મને જાણ ન કરેલ તેમજ તેથી હું ગેરહાજર રહેલ છું અને ડીડીઓ શ્રી દ્વારા એકતરફી નિર્ણય કરેલ છે મારા ઉપર। તેમજ વહીવટી ગેરરીતિના જવાબદાર સરપંચ ન હોઈ શકે, વહીવટી તંત્ર જવાબદાર હોઈ શકે, જે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું।